પેરિસ ગયેલા હતા, ત્યાં પેરિસમાં એક ઇવેન્ટ થાય છે, પેરિસ બ્રેસ્ટ પેરિસ, જે 1250 કિલોમીટરની હોય છે. એમાં 1200 કિલોમીટર અમે 2 વાર કરેલી છે, 1000 કિલોમીટર અમે 1 વાર કરેલી છે. 65 થી 70 ઇવેન્ટ્સ કમ્પ્લીટ કરી છે છેલ્લા 7 વર્ષમાં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વિશ્વ ફ્રેન્ડ્સ. આજે છે એક અલગ જ ટોપિકનો વિડીયો લઈને તમારા માટે આવી ગયો છું. આ રાજકોટમાં તો ઘણું બધું આમ અલગ અલગ આપણે જોતા હોઈએ છીએ, પણ હું તમને દેખાડું રાજકોટના એવા સાયકલિસ્ટ કે છે ને ફોરેનમાં થતી 1200 કિલોમીટરની સાયકલ રેસમાં છે પાર્ટિસિપેટ કરતા હોય છે. જી મિત્રો, તમે એકદમ સાચું 1200 કિલોમીટર. જનરલી જ્યારે આપણે બસમાં કે ટ્રેનમાં જવાની વાત થાય ને 1200 કિલોમીટર તો એમ થાય કે ભાઈ આટલું દૂર કેમ પહોંચશું. મારું નામ પરેશ બાબરિયા છે. બાય પ્રોફેશન આઈ એમ એન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. મારી કંપની છે મેટોડામાં, જ્યાં અમે ઇલેક્ટ્રોનિક્સ સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇનિંગનું કામ કરીએ છીએ. મારું નામ આરતી ચાપાણી છે અને હું હાઉસવાઈફ છું, અને સાથે મને સાયકલિંગ કરવાનો પણ શોખ છે. સાયકલિંગ કરું છું છેલ્લા 8 વર્ષથી. ડેઇલી વર્કઆઉટ છે, સાયકલિંગ છે, સમટાઈમ રનિંગ છે, એ બધી એક્ટિવિટી કરીએ છીએ. હાઉસવાઈફ હોય તો એ લોકો પાસે ટાઈમ મેનેજમેન્ટનું થોડોક પ્રોબ્લેમ હોય, જેના હિસાબે પોતાના કોઈ પણ શોખ હોય એ પૂરા ન કરી શકતા હોય. તો એમાં એવું છે કે થોડુંક તમે ટાઈમ મેનેજમેન્ટ કરો તો એનાથી તમે તમારા શોખ પણ પૂરા કરી શકો. સાથે સાથે હું એસોસિએટેડ છું રાઇડર્સ કરીને અમારી સાયકલિંગ ક્લબ છે. એન્ડ બીજું એક અમારું વર્કઆઉટ વોરિયર્સ કરીને વર્કઆઉટનું ગ્રુપ છે, જ્યાં અમે દર બુધવારે અને શનિવારે વર્કઆઉટ્સ કરીએ છીએ, લગભગ 20 થી 25 જણા સાથે મળીને. બીજી આપણે વાત કરીએ કે સવારે જનરલી અમે 5-5:30 ઉઠી અને અંદાજે 2 થી 3 કલાકની ડેઇલી વર્કઆઉટ એક્ટિવિટી કરતા હોઈએ છીએ. ઘણા લોકો પૂછે છે કે તમને ટાઈમ કેમ મળે છે. ટાઈમ અમને પણ મળતો નથી, પણ ટાઈમ અમે સમહાવ કાઢીએ છીએ, કારણ કે એટલા માટે સવારનો ટાઈમ રાખીએ છીએ, સો દેટ સવારની બધી એક્ટિવિટી કમ્પ્લીટ કરી અને આપણે આપણા કામે જઈ શકીએ. ફૂલ વીકમાં એક શેડ્યુલ હોય છે, તો અમે એમાં વીકમાં સેટરડે સન્ડે વીકેન્ડમાં અમારે લોંગ રાઇડ હોય છે અને 2 ડેઝ અમે વર્કઆઉટ કરીએ છીએ. તો જેવી રીતે રાઈડ હોય અને જે પ્રમાણે આપણી સિચ્યુએશન હોય, તો મારે તો સમટાઈમ્સ એવું પણ થાય કે મને ઘરે એવી મારો ટાઈમનું સેટિંગ કરવાનું હોય તો હું અર્લી મોર્નિંગ પણ નીકળી જાઉં છું અને મારી રાઈડને હું કમ્પ્લીટ કરું છું. આના સિવાય હું પીબીએન સાથે એસોસિએટ છું, રોટરી ક્લબ ઓફ રાજકોટનો મેમ્બર છું. 2 વર્ષ પહેલાં ત્યાં હું પ્રેસિડેન્ટ હતો. અને સાથે સાથે એક મારો ખાસ કરીને ઇન્ટરેસ્ટ એવો છે કે લોકોને પ્રેરિત કરીએ કે કંઈકનું કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરે. મારા ફેમિલીમાં અમે 4 મેમ્બર છીએ. મારા મમ્મી, મારી ડોટર છે 11 યર્સની, અને મારા હસબન્ડ, અને એ લોકોને પણ મોર્નિંગના જવાનું હોય ફેક્ટરીએ, અને પ્લસ મમ્મીને એ છે તો અમ્મી ને મમ્મી બંને એવી રીતે કે અમારું ટાઈમ સેટિંગ કરી અને એ એના વર્કઆઉટમાં ડેઈલી જતા હોય છે ને હું મારા વર્કઆઉટમાં આવી રીતે નીકળી જાઉં છું. સર્વે મુજબ એક જાણવામાં એવું છે કે આપણા ઇન્ડિયામાં ઘણા લોકો ફિઝિકલી ફિટ નથી. તો અમે એક એવો ઉદ્દેશ લીધો છે કે પ્રયાસ કરીએ છીએ કે મેક્સિમમ લોકો અમારી સાથે જોડાય, સાયકલિંગમાં છે, રનિંગમાં છે, અથવા તો કોઈ પણ ટાઈપનું વર્કઆઉટ છે, સો દેટ આપણે ફિઝિકલી ફિટ રહી શકીએ લાંબા ટાઈમ સુધી. સાયકલિંગ જર્ની આજથી 5 થી 6 વર્ષ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું. મારી ડોટર જ્યારે 3 વર્ષની હતી ત્યારથી એકચ્યુઅલમાં આમ કે રૂટીનમાંથી ક્યારેય તમે ફ્રી જ ન હોય, તો એમાંથી મેં એક દિવસ સાયકલિંગ ઇવેન્ટ હતી 50 કિલોમીટરની. તો એમ જ મારી ઘરે સાયકલ હતી, કારણ કે મારા હસબન્ડ સાયકલિંગ કરતા, એટલે એની સાયકલ લઈ અને મેં કીધું કે આ ઇવેન્ટ છે તો ચાલો હું જાઉં એમ કરીને મેં પહેલી વખત એમાં પાર્ટિસિપેટ કર્યું, એટલે ઇવેન્ટ કરવા માટે. અને પછી મેં 50 કિલોમીટર એવી રીતે સાયકલિંગ કરી ફર્સ્ટ ટાઈમ. અમે લોકો 8 વર્ષથી મેં પર્ટિક્યુલરલી સાયકલિંગ ચાલુ કર્યું છે, અને ખાસ વાત એ છે કે છેલ્લા 7 વર્ષમાં મેં કોઈ પણ જાતની મેડિસિન નથી લીધી. ઇવન ડ્યુરિંગ કોવિડ પછી મેં એવી રીતે 100 કિલોમીટર ને એવી રીતે બધી લોકોની ઇવેન્ટ થતી હોય સાયકલિંગવાળાની, એ બધી ઇવેન્ટ કરી. પછી એમાં 100 કિલોમીટર પછી બધી ઇવેન્ટ થતી હોય, 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર, 600 કિલોમીટર, એવી રીતે કન્ટિન્યુ ઇવેન્ટ થતી હોય જે એસઆર સિરીઝને. એ બધી એસઆર સિરીઝ કરી, એમાં 1000 ને 1200 સુધીની ને એ બધી ઇવેન્ટ કરીને એમાં બધે પાર્ટિસિપેટ કર્યું. તો બસ મને મજા આવે છે. છેલ્લા 7 વર્ષમાં લગભગ અમે 70+ ઇવેન્ટ્સ અલગ અલગ પાર્ટિસિપેટ કરેલી છે. અમારી એક ઇવેન્ટ કહેવાય BRM કરીને, જે 200 કિલોમીટરથી લઈ અને 1200 કિલોમીટર સુધીની હોય. આવી લગભગ મેં 65 થી 70 ઇવેન્ટ્સ કમ્પ્લીટ કરી છે છેલ્લા 7 વર્ષમાં. ગયા વર્ષે
અત્યાર સુધીમાં મેં 50 જેટલી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે, એ 200 કિલોમીટરથી લઈને 1200 કિલોમીટર સુધીની. પેરિસ ગયેલા તો ત્યાં પેરિસમાં એક ઇવેન્ટ થાય છે, પેરિસ બ્રેસ્ટ પેરિસ, જે 1250 કિલોમીટરની હોય છે. એ ઇવેન્ટ 90 કલાકમાં કમ્પ્લીટ કરવાની હોય છે, પણ સમહાવ મેં થોડી લેટ ફિનિશ કરી હતી, એટલે 94 અવર્સમાં કમ્પ્લીટ કરેલી. અને મારો ટાર્ગેટ છે કે અગેન 27માં એ ઇવેન્ટ થવાની છે, તો ત્યારે પણ હું ફરીથી ત્યાં જઈ અને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરું અને હું રાઈટ ટાઈમે એ કમ્પ્લીટ કરું. એક 1200 કિલોમીટરની ઇવેન્ટ અમે રાજકોટથી સિરોહી વાળો રૂટ અને સિરોહીથી રિટર્ન યુટર્ન રાજકોટ, અને બીજી છે તો એ ફ્રાન્સમાં એક ઇવેન્ટ થાય છે, પેરિસ બ્રેસ્ટ પેરિસ, પેરિસથી લઈને બ્રેસ્ટ અને ત્યાંથી યુટર્ન લઈ અને પાછા પેરિસ રિટર્ન, એ ટાઈપ એવી રીતે મેં ઇવેન્ટમાં પણ પાર્ટિસિપેટ કરેલું છે. કરીને મને બધાને એક રિક્વેસ્ટ કરવી છે કે અમે વર્કઆઉટ ગ્રુપ પણ કરીએ છીએ, તો તમને ટાઈમ ન મળતો હોય તો એટલીસ્ટ વીકમાં 1 કે 2 વખત તમે ઘરની બહાર નીકળો અને અમારા આ વર્કઆઉટ છે એમાં તમે જોડાઓ. સવારે 5:55 અમે સ્ટાર્ટ કરીએ છીએ, અંદાજે 1 થી સવા કલાકનો ટાઈમ હોય છે, અને આપણે રેસકોર્સમાં ઇન્ડોર સ્ટેડિયમનું પાર્કિંગ લોટ છે, ત્યાં અમે આ એક્ટિવિટી કરતા હોઈએ છીએ, અને બધા માટે ફ્રી છે, એનીબડી કેન જોઈન. અને મોસ્ટલી અમે કેલેસ્થેનિક એટલે કે આપણું બોડી વેઇટ ઉપરના જે વર્કઆઉટ હોય એ જ કરીએ છીએ, એમાં કોઈ પણ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. જનરલી એઝ હું લેડીઝ અને બધાને એ મેસેજ પાસ ઓન કરવા માગું છું કે તમે, મારી પણ 11 યરની ડોટર છે, અને હું મારા વર્કઆઉટ માટે અને આવી રીતે મને જે ગમતી એક્ટિવિટી માટે છે, તો એના માટે હું ટાઈમ આવી રીતે કાઢી અને હું કરું છું, તો જેના થ્રુ એમ થાય છે કે તમે તમારા શોખ પણ પૂરા કરી શકશો અને તમારી જે ફ્રેશનેસ છે તમને બધી જ જગ્યાએ હેલ્પફુલ થશે. તો બધાને રિક્વેસ્ટ છે, જોઈન કરો, ઘરની બહાર નીકળો, એટલીસ્ટ કાંઈ ન કરો તો સવારે 5 કે 6 વાગે બહાર નીકળો અને તમારા મિત્રને મુલાકાતે લ્યો, એ પણ એક ટાઈપની એક્સરસાઇઝ છે. પણ ધીમે ધીમે જ્યારે બહાર નીકળશો તો તમે પણ પ્રેરિત થશો. થેન્ક યુ ફોર ધ વોચિંગ. આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો તમે પણ આવી ટાઈપની કોઈ એક્ટિવિટીમાં જોડાવા માંગતો હોય, ફોર એક્ઝામ્પલ સાયકલિંગ છે, રનિંગ છે, અથવા તો વર્કઆઉટ છે, તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો, જે સ્ક્રીન ઉપર આપેલો છે. તો ફ્રેન્ડ્સ, મજા આવી ને? હવે તમને ખાસ કહીશ કે તમે પણ જો આ ટાઈપની એક્ટિવિટી કરવા માંગો છો ને, તો તમને સ્ક્રીન પર છે ને બધી ડિટેલ દેખાઈ રહી છે, કમેન્ટ્સ કરીને વધારે ડિટેલ માંગી શકો છો. ફરીથી રાજકોટની આવી જ કંઈક ઇન્સ્પિરેશનલ સ્ટોરી હું લઈને આવતો રહીશ. ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.